વાત કરીશું વડોદરાથી। વડોદરામાં પારુલ યુનિવર્સિટીના મિશન પોસિબલ 2025 MS ધોનીએ યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું। યહ પોસિબલ હૈના દેશવ્યાપી સંદેશો વહેતો કર્યો હતો। વડોદરામાં ડિસેમ્બર 2025 ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક અને કેપ્ટન કુલ તરીકે કરોડો યુવાનોના દિલમાં રાજ કરતા મહેન્દ્રસિંહ ધોની આજે પારુલ યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા। યુનિવર્સિટીના ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણના સાક્ષી બનતા ધોનીએ યુનિવર્સિટીના મિશન પોસિબલ 2025 અંતર્ગત કેમ્પસની મુલાકાત લીધી હતી, જ્યાં યુનિવર્સિટી મેનેજમેન્ટ, હજારો વિદ્યાર્થીઓ અને ચાહકોએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની મહત્વાકાંક્ષા, દ્રઢ નિર્ધાર અને પાવરની ઉજવણી કરતા દેશભરમાં યહ પોસિબલ હૈનો સંદેશો વહેતો કરવામાં આવ્યો હતો, જે મહેન્દ્રસિંહ ધોનીના વ્યક્તિત્વ સાથે એક રૂપ છે। જે સ્ટેજ ઉપર તેમની સાથે જાણીતા એન્કર અને હોસ્ટ મનીષ પોલ પણ જોડાયા હતા, જેમને વિવિધ વિષયો ઉપર રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ક્રિકેટ લીજેન્ડ ધોનીએ તેમના સંઘર્ષ અને સફળતાથી દેશના યુવાનોને વિશ્વાસ અપાવ્યો છે કે કોઈ પણ પડકાર એટલો મોટો નથી હોતો કે જેને પાર ન કરી શકાય। હિંમત અને મક્કમ નિર્ધારથી સફળતા હાંસલ કરી શકાય છે। જે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતા તેમણે કહ્યું હતું કે મોટિવેશન વ્યક્તિગત બાબત છે અને એક વ્યક્તિ તરીકે તમારે શોધવું પડશે કે કઈ બાબત તમને મોટિવેટ કરે છે। આ સંવાદથી વિદ્યાર્થીઓને તેમની પૂર્ણ ક્ષમતાઓનો ઉપયોગ કરીને મુશ્કેલ સ્થિતિમાં પણ સતત આગળ વધતા રહેવા પ્રોત્સાહન મળ્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે દરેક દિવસને ખાસ સમજો। તેમણે કહ્યું હતું કે તમને જે વસ્તુ મોટિવેટ કરે છે તે તમારા માટે અલગ હોઈ શકે છે અને મારા માટે અલગ હોઈ શકે છે। તેમને દેશનું પ્રતિનિધિત્વ કરવાની ખૂબ જ ઓછી તક મળે છે। તેમને ખબર નથી કે તમારી પાસે તક ક્યાં સુધી છે। આથી સમર્પણ જરૂરી છે। મહેન્દ્રસિંહ ધોનીએ ઉમેર્યું હતું કે વ્યક્તિના મનની સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સકારાત્મક અભિગમ જરૂરી છે। જે આપણી સામે ક્યાં પડકાર આવશે તેની ખબર નથી, પરંતુ તેનો યોગ્ય પ્રતિસાદ આપવો જરૂરી છે। ઈમાનદાર રહો, શાંત રહો અને સારી તૈયારી રાખો। તમારી તૈયારીથી આત્મવિશ્વાસ મળે છે। જે આ કાર્યક્રમમાં જબરદસ્ત ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરતા મનીષ પોલે MS ધોની સાથે રસપ્રદ ચર્ચા કરીને જોશમાં વધારો કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત લોકોના ઉત્સાહમાં વધારો કરતા જાણીતા કોમેડિયન કીકુ સાડાએ તેમના લોકપ્રિય આઇકોનિક કેરેક્ટરને સ્ટેજ ઉપર પ્રસ્તુત કર્યા હતા। તેમણે જબરદસ્ત પરફોર્મન્સથી દર્શકોના ચહેરા ઉપર સ્મિત રેલાવ્યું હતું। આ પ્રસંગે મહેન્દ્રસિંહ ધોનીએ પારુલ યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રોમાં બેજોડ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું। ધોનીએ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા નિમણૂક કરાયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। પારુલ યુનિવર્સિટીના અનિમેશ નારાયણ, યુવરાજ સિંહ અને સૂરજ તિવારીની ભારતીય નેવીમાં ઓફિસર્સ તરીકે પસંદગી કરવામાં આવી હતી। જે આ મહત્વપૂર્ણ છે કે યુનિવર્સિટીના આર્મ્ડ ફોર્સ મોટિવેશનલ સેલે વિદ્યાર્થીઓની સિલેક્શન પ્રોસેસ અને નિમણૂક માટે તૈયારીમાં નોંધપાત્ર ભૂમિકા નિભાવી છે। ભારત અને વિશ્વની ટોચ કંપનીઓમાં આકર્ષક ઓફર સાથે પ્લેસમેન્ટ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું। 2 વિદ્યાર્થીઓને માઇક્રોસોફ્ટ, 6 વિદ્યાર્થીઓને હેસિડિન બાય ડેલોઇટ, 33 વિદ્યાર્થીઓને હેક્ઝાવર, 83 વિદ્યાર્થીઓને LT માઇન્ડ્રેટી તેમજ બ્રિટિશ પેટ્રોલિયમ, ગોલ્ડમેન સેક્સ અને કેપેજિમિયનના પ્લેસમેન્ટ મેળવનાર વિદ્યાર્થીઓની સિદ્ધિઓની પણ ઓળખ કરાઈ હતી। જે વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા તેમને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવાની તથા મિશન પોસિબલ માટેની યુનિવર્સિટીની કટિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। જે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, શ્રેષ્ઠ પ્રદર્શન કરતા તથા જંગી સેલેરી પેકેજ મેળવનાર તેમજ ભારતીય સેનામાં સેવા આપવા માટે પસંદગી કરાયેલા વિદ્યાર્થીઓને MS ધોનીએ સન્માનિત કરવામાં આવ્યા હતા। જે પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સંબોધિત કરતા યહ પોસિબલ હે કેમ્પેઇન વિશે જણાવ્યું હતું કે મિશન પોસિબલ એક સામાન્ય વિચાર ઉપર આધારિત છે કે અમારા વિદ્યાર્થીઓ જેટલું વિચારે છે તેના કરતા તેઓ વધુ સક્ષમ છે। પારુલ યુનિવર્સિટી ખાતે અમે વિદ્યાર્થીઓને તક, એક્સપોઝર અને પ્રેરણા આપવાની અમારી જવાબદારી સમજીએ છીએ। આ પ્રોત્સાહન વિદ્યાર્થીઓની સંભાવનાઓનો બહાર લાવવામાં મદદરૂપ બને છે। આજે આપણી વચ્ચે MS ધોની જેવા સ્ટારની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તેમના વિચારોમાં પણ સકારાત્મક પરિવર્તન લાવે છે કે તેઓ શું કરી શકવા સક્ષમ છે। તે વિદ્યાર્થીઓને યાદ અપાવે છે કે તેમના મોટા સપના સાકાર થઈ શકે છે, કારણ કે યહ પોસિબલ હે આ ભવ્ય કાર્યક્રમના સફળ સમાપન સાથે પારુલ યુનિવર્સિટી તેની યશકલીમાં ઉમેરો કર્યો છે।
તે MS ધોનીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ અને વિદ્યાર્થીઓની સફળતા પારુલ યુનિવર્સિટીની મજબૂત લીડર તૈયાર કરવાની કટિબદ્ધતાનો ઉત્તમ પુરાવો છે. જે યુનિવર્સિટી તેના મિશન પોસિબલને સતત આગળ ધપાવવા માટે કટિબદ્ધ છે, તેમજ યહાં પોસિબલ હૈ માટે સિબલ હૈ માટે મજબૂત પાયાનું નિર્માણ કરતી રહેશે.